નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનનું ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આપણે જે અગાઉ ચર્ચાઓ કરી છે ગયા લેક્ચરની અંદર કે જે સંસ્થાઓ છે એ કોઈ વસ્તુઓ હોય તો એ વસ્તુઓ ઉપર લોગો છે એ લગાડવામાં આવે છે। હોમવર્કની અંદર પણ તમને આપેલું હતું। કેવા લોગા હોય તો કે ઊનની બનાવટ માટે હોય, સોનાની શુદ્ધતાનું એનું નામાંકન જે પ્રમાણિત કરે છે એના ઉપર જે લગાડવામાં આવતો હોય, ખેતીની પેદાશો ઉપર લગાડવામાં આવતો હોય, જે સ્ટીલ કે ટીન હોય, જ્યુસ હોય, આની વસ્તુઓ ઉપર તો અલગ અલગ લોગાઓ છે। એંગમાર્ક છે, હોલમાર્ક છે, ફાવો છે। આ લોગાઓ છે પ્રમાણિત કરવા માટે આપણે અહીંયા સંસ્થા છે આઈએસઆઈ હોય કે બીઆઈએસ હોય તો એ પ્રમાણિત છે કરે છે અને એવું માને કે આ જે વસ્તુ છે એ પ્રમાણિત કરેલી વસ્તુઓ માન્યતા પ્રાપ્ત છે અને ગુણાંકન છે એ બેસ્ટ ક્વોલિટીની છે એવું આપણે માની શકીએ। બરાબર। હવે શું થાય કે આ તો આપણા જે દેશ માટેની જે સંસ્થાઓ કાર્યરત કરતી હોય એ જ છે, પણ આંતરરાષ્ટ્રીય ધોરણે તો કે એની અંદર પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આવી સંસ્થાઓ છે એ કાર્યરત હોય। સાથે સાથે એની સાથે છે જે રાષ્ટ્ર હોય એ રાષ્ટ્રની જે કોઈક સંસ્થા છે તો એની સાથે પણ જોડાયેલી હોય। દાખલા કે CAC આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાલતી એક ખાદ્ય વસ્તુનું પ્રમાણિત કરતી સંસ્થા છે તો એનું જે છે ખાદ્ય તો ફાઓ ભારતની અંદર છે એ જોડાયેલું અને કાર્ય પદ્ધતિ જે WS વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO છે એ સાથે મળી અને ખાદ્ય વસ્તુનું ગુણાંકન પ્રાપ્ત કરવા માટે જે સંસ્થાઓ છે એ સાથે મળીને કામ છે કરતી હોય। કોઈ પણ દેશની અંદર જે દેશ હોય એ દેશની સંસ્થાઓ છે એ અનુસાર કાર્યરત થતી હોય। હવે આજે આપણે જે ભણવાનું છે એ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે રાષ્ટ્રીય સ્તરે સંસ્થાઓ હતી એથી કંઈક આ અલગ સંસ્થાઓ છે એ જોવા મળશે। બરાબર। ગયા લેક્ચરની અંદર આપણે જે ચર્ચાઓ કરી એની ફરી પછી ચર્ચાઓ આપણે કરતા નથી। આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ છે। આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે શું? વિદેશ અથવા તો એકથી વધારે દેશો છે એ આની સાથે જોડાયેલા હોય એવી સંસ્થાઓ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સંસ્થા કાર્યરત છે ને એ ઘણા બધા દેશો એની સાથે જોડાયેલા હોય તો એ પૂછાય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલી સંસ્થાઓ કાર્યરત છે તો તમારે એનો જવાબ લખવાનો 2। કેટલી? 2 સંસ્થાઓ છે કાર્યરત હોય છે। બરાબર। જોવાનું છે 2 આંતરરાષ્ટ્રીય સંસ્થા, 2 આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઇઝેશન ગુણવત્તા માનાંકન છે ને એની કામગીરી કરે છે। રાષ્ટ્રીયની અંદર ઘણી બધી હોય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલી તો કે 2 સ્ટાન્ડર્ડાઇઝેશન 2 ગુણવત્તા પ્રાપ્ત કરે છે 2 એવી સંસ્થાઓ છે। એ 2 સંસ્થાઓ કઈ છે ટૂંકમાં જોઈએ ISO। બરાબર। ISI નથી, ISO એનું અહીંયા ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા। યાદ રાખજો ખાસ, ISOનું ફૂલ ફોર્મ જણાવો। ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, ISI એટલે એ અહીંયાની અને ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, આ એનું ફૂલ ફોર્મ છે થશે। બીજી છે CAC કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન, કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન। આ 2 સંસ્થા, આવો પ્રશ્ન ટૂંકમાં પણ પૂછાય કે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી 2 સંસ્થાઓના નામ જણાવો। બરાબર। આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તો ISO અને IHI આમાંની કઈ સંસ્થા છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે તો ISO છે।
ને ISA તો કે રાષ્ટ્રીય કક્ષાએ છે ને એ કામ કરે છે, બરાબર. CAC, બરાબર, CAC આ સંસ્થા છે કયા સ્તરે કામ કરે? રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય. તો તમે ત્યાંથી બેઠા બેઠા જવાબ આપી શકશો. ક્યાં? તો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ. એટલે ધ્યાન રાખજો, CA ચાર્ટર એકાઉન્ટ અને AC કન્ડિશન, બરાબર. એટલે CAC એનું ફૂલ ફોર્મ તો કે કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન. આ બે સંસ્થાઓ છે કામ કરે છે. નામમાં થોડો જ ફેર છે, બરાબર, જાજો ફેર નથી. એટલે આમાં ભૂલ કરતાની, બાકી ઓપ્શન આપશે ને પહેલું ઠોકી દે ISI ને ISO, એટલે એક આઈની છે ને એક વિદેશની. હવે એમાં ભણવાનું છે ISO. પેલો સમજાયું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલી સંસ્થાઓ કામ કરે છે? તો કે 2. કઈ કઈ? તો કે IHO, બીજી તો કે CAC. સમજાય? 2 સંસ્થાઓ. ISO નું ફૂલ ફોર્મ તો કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. CAC કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન. હવે આવે છે એમાંનું પહેલું ભણવાનું છે IHO. હવે જો આમાંથી ઘણા બધા પ્રશ્નો ટૂંકા પૂછાય અને જીકેની અંદર ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાયેલા છે અને સાથે સાથે બોર્ડની એક્ઝામમાં પણ આના પ્રશ્ન પૂછાય. ISO નું મુખ્ય મથક ત્યાં આપ્યું તો કે જીનીવા. IHO નું મુખ્ય મથક તો કે જીનીવા છે. આ ટૂંકો પ્રશ્ન. બીજું પૂછાયું કે IHO ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલી હતી? તો આ તો બધાને યાદ રહી જાય. શું કામ? 1947માં આની સ્થાપના છે ને કરવામાં આવી. 1947માં આ શા માટે યાદ રહી જાય? કે આપણો ભારત દેશ છે ને એ ત્યારે ગુલામીમાંથી મુક્ત થયો હતો, આઝાદ થયો હતો, એટલે યાદ રહી જાય. જીનીવા અને 1947. જીનીવા છે એ કઈ સંસ્થાનું? ઘણી બધી સંસ્થાઓ બીજી પણ છે. ISOનું મુખ્ય મથક છે. મુખ્ય મથક એટલે તો કે તમને કોઈ આવી આંતરરાષ્ટ્રીય વસ્તુ હોય ને એની અંદર તે ગડબડ લાગે ને શંકા જાગે ને આ તો એમાં ફરિયાદ કરી શકો. મુખ્ય, બાકી હેડક્વાર્ટર બીજા ઘણા બધા પણ હોય. એની સ્થાપના 1947. કાર્ય શું છે? તો કે કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર કે વિશ્વના બધા દેશો ભેગા થયા હોય ને ત્યારે એમાં એ સંસ્થાની સ્થાપના થાય ને ત્યારે સમજૂતી, ચર્ચા, વિચારણા કરવામાં આવે. એમને બધા ભેગા થાય ને નાસ્તો કરીને કે જમીને કે આવતા એવું ના હોય. ચર્ચા વિચારણા થાય. આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું છે પ્રમાણપત્ર ઉત્પાદન કરી એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સમજૂતીઓ કરે છે, આ જે સંસ્થા કાર્યરત છે, સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગુણાંકન છે પ્રાપ્ત કરે છે. ઉત્પાદનો એકમો તથા સંસ્થાનો એ છે આપવાની કામગીરી જે કરવામાં આવતી હોય. IHO આ છે 14000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા એને આપવામાં આવેલું છે. આનું ISO છે ને એનું પ્રમાણ કોને કર્યું છે? તો કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા છે એને પર્યાવરણ શ્રેણી જાગૃતિઓ માટે છે. એમાં 14000 શ્રેણી એની છે એ પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિઓ માટે છે એ આપવામાં આવેલું માનાંકન ગુણવત્તા નક્કી કરેલું પ્રમાણપત્ર છે આપવામાં આવે છે. આ શું દર્શાવે છે? ISO તો કે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થાઓ હોવાનું પ્રમાણપત્ર છે. આખી એ સંસ્થાઓનું લોગિન જે કરે છે ને આખી જે મેન સંસ્થાઓ છે ને એને એ તપાસે છે. નાની એની નીચે શાખાઓ કામ કરે છે ત્યાં નહીં. મેન જે ઓફિસો હોય, દાખલા તરીકે ICC ખબર છે ને, ઇન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, તો આ છે એમાં ત્યાં લોગો છે લગાડેલો હોય. રાષ્ટ્રીય મુદ્રા ભારતની અંદર હોય તો જે કોટ હોય તો તે જગ્યા ઉપર એને લગાડેલું હોય છે. તો આવા જુદી જુદી જગ્યાએ જે એને ઓફિસો હોય અથવા એરપોર્ટની હોય તો આવી જે સંસ્થાઓ બ્રાન્ચ મોટી હોય
તો એની ઓફિસો પર આવા લોગાઓ છે એ લગાડવાનું, માન્યતાઓ પ્રાપ્ત કરવાનું ગુણાંકન છે પ્રમાણ એ ISO છે એ આપે છે. એટલે યાદ રાખજો, ISO તો કે ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે એ આપવામાં આવે છે. આવી ઘણી બધી જો ઓલિમ્પિક્સ રમાતી હોય તો ત્યાં એના લોગાઓ છે, એની મેન ઓફિસો છે, ત્યાં એ પ્રસ્થાપિત છે એ થતું હોય છે. બરાબર. ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ અલગ અલગ સિમ્બોલો હોય. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે કામ કરતી હોય ત્યારે આવી સંસ્થાઓ છે ને એનું કામ ISO દ્વારા છે એ આપે છે. તો આપણે એક ભણ્યા કયું ISO. હવે છે CAC. આ તો કે ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. એનું ફૂલ ફોર્મ છે કોડેક્સ એનિમેટરિયલ્સ કમિશન. કોડેક્સ એનિમેટરિયલ્સ કમિશન કોને લગતું છે? તો ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન. ભારતની અંદર કેવું હતું? તો કે FAO, FAO. બરાબર. એને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. હવે આ શું છે કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્ય પ્રમાણિત કરવાનું કાર્ય છે કરે છે. કારણ કે આપણે ભારતની અંદરથી જો અમુક દેશોની અંદરથી ફળો ફ્રૂટ છે એ આવતા હોય. બરાબર. આપણે દ્રાક્ષ ને સફરજન ને અમુક વસ્તુ અહીંથી પણ આવે ને અહીંથી અમુક વસ્તુ બહાર જાય. એવું જ નથી. માછલીઓ હોય તો અમુક આપણા દેશમાંથી વિદેશમાં જાય, વિદેશમાંથી અમુક વસ્તુ છે અહીંયા લાવવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય પદાર્થોનું પ્રમાણિત કરવાનું કારણ ખાવા માટે ટૂંકમાં જે સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે એ વસ્તુ. આપણે એક વખત તમને ખબર હોય તો ડુંગળીનો ભાવ બહુ વધી ગયા હતા. ત્યારે ડુંગળી છે બીજા દેશની અંદરથી આયાત કરવામાં આવેલી છે. બરાબર. મગફળી હોય તો આપણે અહીંથી નિકાસ કરીએ છીએ. સાથે સાથે કપાસ એની નિકાસ કરતા હોય. બરાબર. કપાસની અંદરથી કપાસિયા તેલ બને છે ને, એની નિકાસની છે કે શરૂ કરવામાં આવેલી છે. કહેવાનો મતલબ કે ખાદ્ય વસ્તુઓ છે ને એની અંદર જો કોઈ પણ જો એકેય વસ્તુ છે ગુણવત્તા પ્રાપ્ત કરેલી ભેળસેળયુક્ત પકડાય તો એના લાયસન્સ પણ રદ થઈ શકે, સજા અથવા દંડ થઈ શકે. આવી ઘણી બધી જોગવાઈઓની અંદર હોય. પણ ખાદ્ય વસ્તુની અંદર તો આવું સેજે પણ ચલાવી લેવામાં આવતું હોતું નથી. એટલે ખાદ્ય પ્રમાણિત કરતી વસ્તુઓ છે એની સ્થાપના, દાખલા કે CACની સ્થાપના ક્યારે થઈ? આની સ્થાપના છે 1963ની અંદર છે ને કરવામાં આવી. કઈ? તો કોડેક્સ એનિમેટરિયલ્સ કમિશનની સ્થાપના CACની 1963માં. હવે એનું મુખ્ય મથક ક્યાં છે? તો કે ઇટાલીની રાજધાની રોમમાં આપવામાં આવેલું છે. એટલે ઇટાલીની રાજધાની રોમમાં, ખાલી રોમ યાદ રાખો ને તો યાદ છે. જો આમાં ભેગું ન થઈ જાય. કયું? આ બે વસ્તુ આપણે ભણીએ છીએ ને, ISO એનું વડું મથક જીનીવા છે, એની સ્થાપના 1947 છે. અહીંયા CAC એનું વડું મથક ઇટાલીની રાજધાની રોમની અંદર છે. અને એ છે એની સ્થાપના તો કે 1963ની અંદર કરવામાં આવે છે. ખાદ્ય તથા ખેતી સંગઠન FAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા, તમને બધાનું નામ યાદ હશે, કઈ છે? WHO દ્વારા કરવામાં આવે છે. બરાબર. ખાદ્ય, કારણ કે ફ્રૂટને લગતી જે જોગવાઈ છે ભારતની અંદર FAO અને ખાદ્ય સંગઠન દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા છે WHO. બરાબર. એના ઉપર હવે સવાલ ઘણા બધાએ ખડા કર્યા છે WHO ઉપર કે ખાસ કરીને એ મહામારીઓ હોય અથવા તો આવી કોઈ પણ ભેળસેળયુક્ત વસ્તુઓ છે એનાથી માણસ છે એને રોગ પ્રતિકારક શક્તિ ઘટતી હોય અથવા તો માણસ જાતને નુકસાન પહોંચતું હોય તો આવી સંસ્થાઓ છે ને વિશ્વની અંદર એ કામ છે એ કરતી હોય. હવે છે આ કઈ કઈ વસ્તુ કે દૂધ બધાએ જોયું હશે, બાકી જોઈ લેજો ફ્રીજની ટેકી ખોલીને. દૂધની બનાવટો, માંસ, માછલી, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને લગતી જે પણ કોઈ કામગીરી થતી હોય તો પેકિંગ બનતા હોય તો એની અંદર આ વસ્તુ અવશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે જે કામ કરે છે ને CAC એના ઉપર લોગો છે પ્રમાણિત કરવાનું આવતું હોય. પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારની નિયમો છે એ ઘડવાનું કાર્ય કરે છે.
સાથે જો એટલો એના પર પ્રમાણિત તો કરી દઈ, પણ વિદેશની અંદર જે સપ્લાય કરવી, દાખલા તરીકે અમૂલ ડેરી છે, અમૂલ ડેરીની પ્રોડક્ટ છે વિશ્વના ઘણા બધા દેશોની અંદર દૂધ અને દૂધની બનાવટો જતી હોય, બરાબર. તો એ વેપાર નીતિ હોય તો એમાં નિયમો કેવા ઘડવા, આવું બધું કામ છે ને એ કોણ કરે છે? તો કે CAG આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાલે ને એ કામગીરી છે એને કરવાની હોય છે. જો IHO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થાઓ કઈ કરે છે? BIS, ટૂંકમાં કહેવાનું છે તો કે ISO છે એની સાથે સંપર્કમાં રહીને ભારતની અંદર કામ કરતી સંસ્થા કઈ છે? તો કે BIS છે. CAC સાથે સંપર્કમાં રહીને કાર્ય કરવાની ભારતની સંસ્થા કઈ છે? તો કે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ એ સંસ્થા છે એ કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે ને હવે આનો તફાવત આપણે જોઈ લઈએ, બરાબર. કારણ કે બે વસ્તુ ભેગી છે ત્યારે તફાવત છે ને એ પૂછાઈ શકે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામગીરી કરતી સંસ્થાઓ છે કઈ છે? આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામગીરી કરતી સંસ્થાઓ જેમાં શું કહે છે? બે સંસ્થાઓ છે કઈ? તો કે એક પેલી છે ISO અને CAC. હવે એનો તફાવત છે, આપણે તફાવતના 4-5 મુદ્દા જોવાના છે, બરાબર. તમે પણ બેઠા બેઠા ત્યાં તમારી રીતે મુદ્દાઓ બનાવજો, હું અહીંથી બનાવતો જઈશ, બરાબર. તો બે સંસ્થાઓ ISO અને બીજી બાજુ છે CAC. તો પહેલું જ લખો ISOની અંદર ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર. પહેલો મુદ્દો બની ગયો. હવે તફાવતનો બીજો મુદ્દો બીજી બાજુ CACમાં તો કે કોટેક્સ એનિમેટરીયસ કમિશન, બરાબર. બેનો એક મુદ્દો બન્યો. બીજો મુદ્દો બનાવો. ISOનું મુખ્ય મથક જીનીવાની અંદર આપેલું છે અને CACનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમની અંદર આપવામાં આવેલું છે. ત્રીજો મુદ્દો લખો. ISOની સ્થાપના તો કે 1947ની અંદર કરવામાં આવેલી છે. CACની સ્થાપના તો કે 1963ની અંદર કરવામાં આવેલી છે, બરાબર. આ જે કામ કરે છે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા પ્રાપ્ત કરવાનું, તો એ ઉચ્ચ જે ઓફિસો હોય કે સંસ્થા હોય એને પ્રમાણિત કરવાનું કામ છે એ કઈ સંસ્થા કરે છે? કે IHO કરે છે. પર્યાવરણ શ્રેણી છે એ નક્કી કરવામાં આવે છે. જ્યારે CAC છે એ તો કે ખાદ્ય વસ્તુઓ છે અને એ ખાદ્ય વસ્તુઓ પર એ પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે નીતિ નિયમો ઘડવાનું કામ છે એ કરે છે. હવે અહીંયા જો કે IHO છે એની સાથે ભારતની કઈ સંસ્થા સંપર્કમાં રહીને કામ કરે છે? તો કે BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બરાબર. અને CAC સાથે સંપર્કમાં રહીને કઈ સંસ્થા કામ કરે છે? તો કે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ, ડાયરેક્ટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ. આ સંસ્થાઓ છે એ સાથે રહી અને એ કામ છે એ કરતી હોય છે. તો આનો તફાવત પણ પરીક્ષાઓની અંદર પૂછી શકાય, આમાંના ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય અને આનો એવો પણ પ્રશ્ન બની શકે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી સંસ્થાઓનો ટૂંકમાં પરિચય જણાવો. તો 3 માર્ક્સની અંદર આનો પ્રશ્ન છે એ પૂછી શકાય. તો આંતરરાષ્ટ્રીય સ્તર કક્ષાએ સંસ્થાઓ હોય તો આવી રીતે એનો વ્યવસ્થિત મુદ્દા પાડીને લખી શકાય કે આંતરરાષ્ટ્રીય જેમ રાષ્ટ્રીય સ્તરે સંસ્થાઓ જે કાર્યરત કરતી હોય છે એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ કેટલીક એવી સંસ્થાઓ છે કે જે કામ કરતી હોય એ સંસ્થાનો પરિચય નીચે મુજબ છે. એની અંદર 2 લખવાનું, IHO અને CAC, બરાબર. આ 2 સંસ્થાઓ છે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. એમાં IHO છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન અને CAC છે એને લખવાનું કોડેક્સ એનિમેટરીયસ કમિશન, બરાબર. આ બંનેના જે વડામથક છે કે ISOનું વડમથક છે એ જીનીવા છે ને એની સ્થાપના 1947માં થયેલી છે. CAC જે એનું વડમથક છે ઇટાલીની રાજધાની રોમની અંદર આપવામાં આવેલું છે અને એની સ્થાપના 1963ની અંદર કરવામાં આવેલી છે. એ પછી આગળ જઈએ તો મુદ્દો છે બદલે તો
તો એની અંદર લખી શકાય કે આ સંસ્થાઓ દ્વારા ISO દ્વારા કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે છે કે એવી ઓફિસો કે સંસ્થાઓ છે એની મેન ઓફિસોની અંદર એવા લોગાઓ છે પ્રમાણિત કરવાનું કાર્ય છે કરતી હોય છે અને એ લોગો તો કે ISO છે 14000 શ્રેણી દ્વારા એટલે પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા છે એનું કાર્યરત છે કરવામાં આવેલું છે અને CAC દ્વારા જે છે CAC દ્વારા છે તો આંતરરાષ્ટ્રીય સ્તરે જે WHO છે એના દ્વારા અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે નીતિ નિયમો છે એને ઘડવાનું અને શુદ્ધતા પ્રમાણિત કે ખાસ કરીને ખાદ્ય વસ્તુઓ છે એનું પ્રમાણિત કરવાનું કાર્ય છે કરે છે. ISO છે એ ભારતીય સંસ્થા ISO છે એ ભારતીય સંસ્થા કઈ છે તો કે FAO દ્વારા છે એની સાથે સંપર્કમાં રહીને કામગીરી છે BIS દ્વારા સંપર્કમાં રહીને કામગીરી કરે છે અને CAC છે એ તો કે એ ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ સાથે જોડાય અને એ કામ છે કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ભણ્યા છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બરાબર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આપણે જે પરિચય મેળવો છે તો પરીક્ષાની અંદર આમાંનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે વિના સંકોચે એનો જવાબ તમે લખી શકો છો અને સાવ સરળ છે. ખાસ IMP હોય એવા પ્રશ્નો છે એ બનાવજો. આપણે આજે જે ચાલ્યું છે એમાંથી 5 પ્રશ્ન તમારે ટૂંકા લખવાના છે અને બંને લખવાનું છે. ISOનો પરિચય અને CACનો પરિચય છે એ લખવાનો છે. બસ આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. હવે નેક્સ્ટ મળીશું આ જ ચેપ્ટરનું એક નવા મુદ્દા સાથે જે હશે ફરજિયાત કોણ દાખલ કરી શકે બરાબર. એ મુદ્દા ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું.